નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। અત્યારે સોરઠ પંથકની રાજનીતિમાં ખૂબ જ ગરબાવો આવ્યો છે। ભાજપથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ 1 સપ્ટેમ્બરથી રોજગાર અભિયાન શરૂ કરવાની જાહેરાત કરતાની સાથે જ રાજનીતિમાં વધુ ગરમાવો આવ્યો છે। જોકે અભિયાન શરૂ કરવાની જાહેરાત કર્યાના 2 દિવસ બાદ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જાહેરમાં આવી અને જવાહર ચાવડા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। માણાવદર માર્કેટિંગ યાર્ડને લઈને ખૂબ જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। 1988-89માં માર્કેટિંગ યાર્ડની સ્થાપના થઈ ત્યારથી 2021-22 સુધી જવાહર ચાવડા તેના ચેરમેન રહ્યા અને આ 35 વર્ષના સમયગાળામાં ખેડૂતો પાસેથી સહેજ પેટે 50 કરોડથી વધુની માતબર રકમ ઉઘરાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે। ₹50 કરોડનું કાગળ પર કામ કરી નાખવામાં આવ્યું છે। કાગળ સિવાયના પણ કરોડો રૂપિયાના વ્યવહારો થયાનો ગંભીર આક્ષેપ કરાયો છે। જવાહર ચાવડા પર સત્તાનો દુરુપયોગ કરવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો અને કહ્યું કે માર્કેટિંગ યાર્ડના ભોગે પોતાના અંગત કામ માટે કર્મચારીઓનો દુરુપયોગ કર્યો છે। જવાહર ચાવડાએ એક સમયે ભાદર અને ઓજત નદીમાં ખેતી રેતી અને ખનન મામલે આંદોલન કર્યું અને બધી રેતીની લીઝોમાં તેમનો ભાગ હોવાનો પણ ગંભીર આક્ષેપ ફરી એક વખત થયો છે। અત્યાર સુધી જવાહર ચાવડા જે ખુલીને નારાજગી વ્યક્ત કરતા હતા, શાબ્દિક પ્રહારો પણ કરતા હતા, પરંતુ હવે તેમની સામે જ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે અને આ પરથી સવાલો એ થાય છે કે અચાનક જવાહર ચાવડાને રોજગાર યાત્રા કરવાનું કેમ સૂઝ્યું? કેમ ભાજપની જ સામે જવાહર ચાવડા પડી ગયા છે? ભાજપના જ નેતાઓએ જવાહર ચાવડા સામે બાયો કેમ ચઢાવી છે? ઘણા બધા સવાલો છે, કરીશું આ મુદ્દે મહામંથન। અને એટલા માટે ચર્ચાની શરૂઆત કરીશું કારણ કે આક્ષેપ અને પ્રત્યાક્ષેપોનો મારો સતત ચાલી રહ્યો છે। ચૂંટણી વગર સોરઠનું રાજકારણ ગરમાયું છે અને એટલા જ માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે। જૂનાગઢ સાવજ દૂધ સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારિયા આપણી સાથે જોડાયા છે। દિનેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં। દિનેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે જે પ્રમાણે અત્યારે જવાહર ચાવડા કે જે હવે ભાજપની જ સામે કદાચ આવતો હોય એમ લાગે કારણ કે રોજગાર યાત્રાની શરૂઆત હવે તેઓ કરશે અને આપના તરફથી પણ ગંભીર આક્ષેપો તેમને માટે કરવામાં આવ્યા છે। એટલે સૌથી પહેલા તો આપની પાસેથી એ સમજવું છે કે શા માટે અચાનક જ એમને રોજગાર યાત્રા કરવાનું સૂઝ્યું અને આપના શું આક્ષેપો છે? આપના જે પ્રશ્નોનો જવાબ આપવા માટે હું પહેલા તો આપનો ખૂબ આભાર માનું છું। જી દિનેશભાઈ, સાથે સાથે જ્યારે હેલો જી દિનેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે। જવાહરભાઈ ચાવડાને જ્યારે બેરોજગારી માટેનું જેને એક બીડું ઝડપ્યું અને બેરોજગાર માટેની એમને યાદ આવી એટલા માટે મારે કહેવું છે મીડિયાના વીટીવીના માધ્યમથી એમને પણ જણાવવું છે અને માણાવદર વિધાનસભાના લોકો જાણે છે પણ આપને સૌને બધા પ્રેસ, ઇલેક્ટ્રિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી જયારે એમ કહેતા આવે કે કદાવર આમ છે તેમ છે પણ છેલ્લા ઘણા સમયથી ભાજપ વિરોધીની પ્રવૃત્તિ એમને કરી છે ત્યારે મારે એટલા માટે કહેવું પડે કે જેમણે અત્યાર સુધીમાં એને બેરોજગાર યાદ ના આવ્યા 1900 મેં જે માર્કેટિંગ યાર્ડ માણાવદરની જે બાબત આજે મારા ફેસબુક લાઈવથી અને માણાવદરના ધારાસભ્યોની સાથે કરવામાં આવી એની પાછળનું જો કારણ એટલા માટે હતું કે 1989 ની અંદર માણાવદર એપીએમસી ની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી માંડીને અત્યાર સુધી એટલે 2022 માણાવદર એપીએમસી ના એટલે માણાવદર યાર્ડના ચેરમેન તરીકે જવાહરભાઈ ચાવડા હતા ત્યારે પોતે મિનિસ્ટર પણ હતા અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ હતા 1990માં ત્યારે પણ એપીએમસી ના ચેરમેન હતા અને ત્યારથી લઈને 2019માં ત્યારે સત્તા પક્ષની અંદર જોડાણા અને મિનિસ્ટર બનાવ્યા ત્યારે પણ એપીએમસી ના ચેરમેન હતા। પછીથી અમારું માર્કેટિંગ યાર્ડનું ચૂંટણી આવ્યું અને ચૂંટણીની અંદર ઇલેક્શન એમના જે માણસો હતા અને એમના વિશ્વાસ ન કર્યો એટલે મૂળભૂત ભાજપના કાર્યકર્તા જયારે એપીએમસી ના ચેરમેન તરીકે બેઠા ત્યારે મારે કેવું છે કે આટલા વર્ષો સુધી
માણાવદરના ખેડૂતો જ્યારે ખેડૂતોના હામી બનવાની વાત કરી છે, જ્યારે એમને એવી પણ વાત કરી છે કે બેરોજગારને રોજગારી આપશું, ત્યારે આ માણાવદરમાં જે જીનિંગ ફેક્ટરીઓ એટલી હતી અને કોટનનું હબ ગણાતું હતું. માણાવદર એક સમયમાં કોટનનું જયારે હબ ગણાતું હતું ત્યારે આખા સૌરાષ્ટ્રમાંથી કપાસની ગાંસડીઓ પણ બની. રકમ અમારા માણાવદર વિસ્તારના ખેડૂત પાસેથી 60 રૂપિયા વસૂલવામાં આવ્યા છે અને માણાવદરના ખેડૂતો પાસેથી 50 લાખ રૂપિયા તો રેકર્ડ ઉપર જયારે સેસ ઉઘરાવી છે, એટલા વેપારીઓને દુકાન વેચી છે, એટલા લોકોને જયારે રોજગારી હતી, જયારે 2000 લોકો આ એપીએમસી માંથી રોજગારી રડતા હતા, વધારાના 3000 લોકો જયારે 200 જેવી જીનિંગ ફેક્ટરીઓ ધમધમતી હતી, એમાંથી 3000 એમાં અને 2000 એટલે 5000 લોકોની રોજીરોટી સમાન જે માર્કેટિંગ યાર્ડ માણાવદરનો હતો. આજે ધૂળ ધાણી આપ સૌ પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયા ત્યાં સ્થળ ઉપર જોઈ શકો છો કે મારી વાત નથી, પણ માણાવદરની જનતા, માણાવદરના અમારા ખેડૂતો 50 લાખ રૂપિયા, 50 કરોડ રૂપિયા તમે નાખ્યા છે કે એનો હિસાબ માંગશે અને માત્ર ને માત્ર 5000 જેવા લોકોને બેરોજગાર કર્યા. એના માટેનો અમારો સવાલ છે અને સવાલ એટલા માટે અમે કર્યો કે અમને અત્યારે જયારે ભાજપની સામે જયારે નારાજગી આવી, ભાજપની સામે જયારે જે થાળીમાં થૂકા છે થાળીમાં જયારે મન થયું ત્યારે મિત્રો ભાજપ એને આપવામાં કઈ કસાશ નથી રાખી. ભાજપે મંત્રી બનાવ્યા, પણ એને અત્યાર સુધીમાં હું આપના વીટીવીના માધ્યમથી લોકોને જણાવવા માંગુ છું કે એને કોઈ પક્ષની અંદર, માત્ર ભાજપ નહીં, કોંગ્રેસમાં પણ એટલા વર્ષ સુધી કોંગ્રેસની પણ વફાદારી નથી કરી, ભાજપની અંદર પણ ખંજર પીઠ પાછળ ખંજર ભોંકવાનું અત્યારે કામ ચાલુ છે. એટલા માટે અમે કહીએ છીએ કે જે કરવું હોય તે ખુલ્લેઆમ આવે. માણાવદરનો અમારો એક કાર્યકર્તા, ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તાની માટે લડી લેવા માટે સજ્જ છે. માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરવાનો, પ્રજાને મૂર્ખ બનાવવાનો ધંધો ન કરે. આ અમારો આક્ષેપ નથી, આ અમારું સત્ય ઘટના છે, સત્ય વાત છે કે માણાવદરની અંદર 1 તારીખમાં માણાવદરને સાંભળશે, 2 તારીખે વંથલીને સાંભળશે અને 3 તારીખે મેંદડાને સાંભળશે. તો 35 વર્ષ સુધી આ વિધાનસભા માણાવદરના જયારે ગુજરાતના મુખ્યમંત્રીની સાથે 10 કેબિનેટ મંત્રીઓની સાથે જેની ખુરશી પડતી હતી ત્યારે એને રોજગારી યાદ ના આવી. શ્રમ અને રોજગાર વિભાગ પણ એમના હસ્તક, એમના વિભાગ, જયારે એમના પ્રવાસન વિભાગ બિલકુલ. એટલે દિનેશભાઈ, મારો પ્રશ્ન એ છે કે આપે જે રીતે વાત કરી, ધારાસભ્ય પણ તેઓ રહ્યા, કેબિનેટ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે, એટલે સવાલો પણ ઘણા બધા આપે કર્યા હશે, ઘણી બધી રજૂઆતો લઈને પણ ઘણા બધા લોકો ત્યાંના ગયા છે. શું એ સમય દરમિયાન કોઈ કામ થયા અથવા એમણે ન કર્યા અને હવે અત્યારે કોઈ આગળ આવી રહ્યું છે એટલે કદાચ ન ગમ્યું હોય એટલા માટે ફરી એક વખત આંદોલનનો આ માર્ગ અપનાવ્યો તેમણે, અને આપની શું માંગ છેલ્લા? જી દિનેશભાઈ. દિનેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? જી દિનેશભાઈ, મારો પ્રશ્ન એ છે કે આ પહેલા ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા, કેબિનેટ મંત્રી તેઓ રહ્યા હતા, ધારાસભ્ય જયારે હતા એ સમયે કોઈ રજૂઆત કરવામાં આવી અને એમણે કોઈ કામ ન કર્યા હોય, અથવા તો ફરી એક વખત કદાચ એવું લાગતું હોય કે કદાચ પોતાનું અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે એના માટે ફરી એક વખત તેઓ આ કામગીરી કરતા હોય, આંદોલન તરફ તેઓ પ્રયાણ કરતા હોય, અને છેલ્લા આપની શું માંગ છે પક્ષ પાસેથી પણ? હું આપને કહેવા માંગુ છું કે માણાવદરની જનતા નહીં પણ આખા ગુજરાતની જનતા રોજગારી માટે રજૂઆત કરે કે રોજગારીની રજૂઆત કરે કે ના કરે. અત્યારની અમારી રાજ્ય અને કેન્દ્રની સરકાર છે પારદર્શક ભરતીઓ કરી રહી છે, જેને રોજગારી પૂરી પાડવા માટે સરકાર પણ સતત મથામણ કરી રહી છે. પણ માત્ર ને માત્ર અમારો કહેવાનો અર્થ એટલા માટે છે કે તમે એમ કીધું કે અહીંયા કોંગ્રેસમાં ધારાસભ્ય રહ્યા, ભાજપમાં મંત્રી રહ્યા અને અત્યારે આમ આદમીના ટેકેદાર તરીકે કામ કરે છે. માત્ર ને માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરીને પ્રજાનો ખોટો દુરુપયોગ કરવા માટે લોકોના ભાડા ભથ્થાના ખર્ચા થાય, એક જગ્યાએ કાર્યક્રમ રાખે અને લોકોને એમ ખોટી લાલચ આપે કે તમારે બેરોજગારી છે તો તમને રોજગારી અપાવી દેશું. મિત્રો, જયારે સત્તા ઉપર બેઠા હોય, ગુજરાતના મુખ્યમંત્રીની સાથે જેમની ખુરશી પડતી હોય, 10 કેબિનેટ મંત્રીની સાથે એમની ખુરશી પડતી હોય, ત્યારે અમારી આ ગુજરાતની પ્રજા તો યાદ, વિધાનસભા વિસ્તારના લોકો પોતે મિનિસ્ટર તરીકે કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કેટલા લોકોને રોજીરોટી આપી, એવો સીધો સવાલ છે. આપ એને પૂછો કે તમે આટલા વર્ષો સુધીમાં આ વિસ્તારનું તમે નેતૃત્વ કર્યું છે, તો નેતૃત્વ કર્યું છે તો તમે એવું કયું કામ કર્યું કે ક્યાં લોકોને તમે રોજીરોટી આપી એના નામ સાથે લિસ્ટ આપે? બિલકુલ બિલકુલ બિલકુલ. આભાર દિનેશભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચામાં ખાસ ભાગ લેવા માટે. આભાર અમારી સાથે જોડાવા માટે ફરી એક વખત. અને આપણી સાથે દિનેશભાઈ જોડાયા હતા અને જવાહર ચાવડાની સામે અતિ ગંભીર આક્ષેપો તેમણે કર્યા છે.